સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં નશાકારક સિરપ ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ફરી એક વખત નશાકારક સિરપ ઝડપાઈ છે। 24 કલાકમાં વડોદરામાંથી ફરીથી નશાનો સામાન ઝડપાયો છે। જે પ્રમાણે સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો। નશાકારક સિરપની 44,000 જેટલી મોટી માત્રામાં બોટલો ઝડપાઈ છે। તો 24 જ કલાકમાં વડોદરામાંથી ફરી એક વખત નશાનો સામાન ઝડપાયો છે। મહત્વનું છે કે આ જ નશાકારક સિરપના કારણે ઘણા નિર્દોષોના ભોગ લેવાઈ ચૂક્યા છે। ઘણા લોકો આ લતના કારણે મોતને ભેટી ચૂક્યા છે। સિરપની 44,000 બોટલ ઝડપાઈ છે। એ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે બાજવા વિસ્તારમાંથી એક કફ સિરપ જેમાં કોડીનના કન્ટેન્ટ આવે છે, એક કફ સિરપ જે સામાન્ય રીતે ખાંસી માટે ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે। તો આ કફ સિરપ જે છે એના બાજવા પાસેના એક ગોડાઉનમાંથી, એ જે ગોડાઉનની જે માલિકી છે એમાં રાજેશ જયંતિલાલ પટેલ, એમના બાજવા ખાતેના ગોડાઉનમાંથી આપણે કફ સિરપની કોડીન બોટલનો જે જથ્થો છે એ 467 બોક્સ, ટોટલ 44,000 જેટલા બોટલ્સને 66 લાખના મુદ્દામાલ સાથે આપણે સીઝ કર્યા છે। જેથી એને રાખવા બાબતે આપણે તકેદારીના ભાગરૂપે જે આ સિરપનો જથ્થો છે એ ગોડાઉનમાંથી હાલ સીઝ કર્યો છે અને આ જે જથ્થો જે છે એ આપણે CRPC 102 મુજબ કબજે કર્યા છે અને જેવી રીતે આરોપી આપણા પકડમાં આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે।